રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં। આજનો વ્લોગ આપણે ભાગવારી વાડીથી ચાલુ થયો હોય અને વાગવામાં 7:30 વાગ્યા છે અને હવે આપણે આ વાડીનું કામ લેવાનું છે, ચાલુ કરવાનું છે। એટલે હલર આપણે કાલ સાંજે ધોખેથી લેવા પણ મોડું જુલમ થઈ ગયું, તો આપણે માણસોને તેડવા જવાનું, એટલે અહીંયા ના લેવા, ડાયરેક્ટ આપણી વાડીમાં જ મૂકી દીધું છે। કારણ કે અહીંયા છે ને આ બધું છે ને ગેટ ને બધું ખોલવો પડે, મેં તો પાણા ને કાંટા ને બધું આડું હતું અને આ બધામાં પડ્યા હતા પાથરા, એટલે એ બધું ફરાડે કરી લો ને તો બહુ મોડું થઈ જતું હતું। એટલા માટે આપણે ઘરે જ મૂકી અને સીધા આપણે મજૂરને તેડવા વયા ગયા હતા સાંજે। હવે અટાણે છે ને જેવા તન ભર વાયરા ઝીણકા અને આમાં માંડવી ખીરીએ જુલમ, એટલે જરાક વીણાઈ જાય ને પછી આપણે હલર માંડવાનું, એટલે આપણે માણસો જો વીણે છે। અને મગફળી તમને બતાવું ભાઈ, ખીરી વાતું પૂરી। અમુક મિત્રોની કોમેન્ટ હતી કે માંડવી કાશી છે કે હજી 8 દી ઊભે એમ હતી, એ આ વાડી પાડતા હતા ને તે દી, પણ એમાં હવે જો 8 દી ઉભાડી હોત ને તો લગભગ જાડવામાં ખીરી જ દેડવા જો આમ દેખાતા જશે। અતિશય ખીરી ક્યાંક ક્યાંક આમ જીમ જાય વધારે તૂટલ છે જો। હવે શું છે, પડું સુકાઈ ગયું ને એટલે દેખાય, ભેગી કરતા તેથી કંઈ ખબર ના પડી કે એટલી બધી ખીરે કે શું છે એ, તો બધું પડ્યું સુકાઈ ગયું એટલે મગફળીના ડેડવા એમને દેખાય જ છે। વીણા રાખી બીજું કંઈ થાય નહીં। અને હજી એક કટકું આપણે ઊભું હશે, ઘણા જૂના વ્યૂવર હશે ને ખબર જ હશે, ખારાવાળી 5 વીઘા જેવું છે, એનું કામ હવે 2-3 દીમાં લેવાનું છે, પાડી જ નથી ને હવે છેલ્લે રાખી દીધી, કારણ કે એમાં છે ને કંઈ ખાસ એવો ફાલ હતો એ નહીં, પ્રથમ પાણી બહુ લાગી ગયું હતું અને પછી મોડા ડેડવા થયા હતી, મેં કીધું હવે છે ને લગભગ 3 પાણી કાઢ્યા એમાં, પછી હવે ભલે ઊભે ને પાકવા દો હબાવની, એટલે જો આ હજુ ફરજ ગદનીમાં ખડે થઈ ગયું પાછું, વેતના આવ્યો નેદવાનો થયું, હવે બીજું હું જરાક જાય હમણાં પછી હીરાવી આવી પછી પાછા આવી। વિડીયોમાં બન્યા રહેજો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો। જો આ વાડી આપણે હજી પાડવાની છે, નબરી વાડી કહીને તો કહેવાય, આ બધેથી નબરી મગફળી આમાં થાય વાર, અને આમ તમે જો બીડ થઈ ગયું, હવે બીડ નેદું હતું પણ મજૂરનું સેટિંગ ના એવું, મગફળી પાડ્યા પહેલાં, હવે તો થયું બીજું હું, હવે સેટિંગ ના આવે નેદવાનું, છેલ્લે ગદનું પાણી કાઢ્યું ને એમાં બધું ખડ નીકળી ગયું, નકર કંઈ હતું નહીં એવું ખાસ, હવે થયું બીજું હું, હવે આ મગફળીનો પાક તો નામે આવી ગયો, પડું ફાટવા માંડ્યું, હવે કંઈ આનું મુહૂર્ત આવે 2-3 દીમાં જ આવી જાય, લઈ લઉં કામ નહીં થાય હુકાતું। હાલો 11:30 વાગી ગયા, હીરાવીને આપણે લીધું હતું ભરવાળાનું કામ, જો આપણે માણસો ભર બનાવે અને ઝીણા મોટા બધા બનાવે છે, ભર બનાવી છે। હા પર્વતભાઈ સુખદેવ, ચા પીધો 10 મિનિટ થઈ છે। હા હા નવીનભાઈ યો ખંભે પાછા લઈને જાય, મૂકે નહીં, પવિત્રા કાઢી નાખો નહીં એટલે અમે ભર બહુ સામટા બનાવને 1000 હોય જરાક દેખાડું તમે, બધા 1 પીસ છે, કઈ ટૂંકમાં સેમ નથી, અમારે હાલે, કોઈ ઇનામ દેવા આવે નહીં, હલેરી ભૂગી જાય ને એટલે આપણું કામ થઈ જાય રેડી। જવું જોઈએ ભર કરી દીધા છે, કારણ કે આ સુકાઈ ગઈ 12-13 થઈ ગયા પાડી, બપોર પછી ઓરે એમ નથી ભર ખીરે એમ છે, એટલે પહેલાં બધા ભરવા દીધા, હવે છે ને બધા નથી કર્યા તો 25 જેવું થઈ ગયું, બધા ગણ્યા નથી કેટલા છે, 1 2 3 4 5 6 મલક છે, ગણાય નહીં, મારે જવું હલર લેવા, મોડું થાય હલર લેવા જવાનું, હજી હલર લેવી, સીપીઓ ઉતારી, પછી વળી બેરલ ભરવાનું ક્યાંકથી જુગાડ કરવો જોઈએ, બાપુ ગયા છે ધોખાવાળી, થોડાક ચા રહી ગયા ને તે સવારમાં ત્યાં વીણવા ગયા છે, એટલે હલરને માંડવું ને એ અઘરું છે, પણ ધીરે ધીરે લઈ આવું અહીંયા, પછી આગળ કામ વધે। હા ઘેર આવીને જોયું તો આપણું ટ્રેક્ટરે ભૂખું થયું, કારણ કે ધોખાવાળીના 4 ધક્કા ઈ ને 2 હલરનો,
5 ધક્કા 2 ફેરે 6 વીઘામાં હાથી આંકું ભર હાયરા નામી લેલું 20 લીટરમાં બહુ ગમાડ્યું એટલે 20 લીટર નહીં પણ 18 લીટર જેટલું પી ગયું 2 લીટર જેટલું હતું પાછી વળી ટાંકી ફૂલ કરી દઈને વાંધો ના આવે 5-6 દી જેવું ના પડે હવે મેં હાથી આંકવાનું હજી મોડું થાય વધ દઈને ટાંકી તો ઉપાદી નંબરે કાં હવે બસ થોડુંક હલરમાં જો હે થઈ ગયું હે 15 લીટર હવે વાંધો નહીં આવે હાલો હલર આપણું કમ્પ્લેટ જોડાવીને હાલ તો થઈ ગયું હોય આ બાજુ આમદભાઈ ધબધબાથી બોલાવે જો ઇન્ડિયા કાઢી તો હલર ચાલુ હાલો બપોરનો 1 થયો હોય ને આપણે હલર છે ને રાખી દીધું હતું કારણ કે પવનનું કંઈ નક્કી ના હોય કીમણો ઘડીક થાય ઉમળો અટાણે જો હા ઉથમાં પવન હે એટલે પૈડા આપણે કાઢ્યા નહીં ટાયર પછી આ બેરલ ભરવા ગયો હતો બાબાનો ઘરે અહીંયા હે ને આપણું ટાટર ઘેર લઈ ગયા નકર અહીંથી જ ભરાઈ જાત બધું હરાડે કરી લીધું 12:30 વાગી ગયા પછી ઘડીક વાર માંડવી બીની માંડવી પર ઘણી મળી લીધી જો વાં બાસ્કો ભરી લીધું બહુ ટૂટી અને હવે રોટલા ભૂખા થયા કાં હા રોટલા ભૂકા તો ખાઈ લઈ અત્યારે મંજૂરને છોડવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે ને બપોરા કરી લઈ થોડો આરામ કરી લઈ બપોર પછી આપણે છે ને હલર માંડી ધબધબાટી બોલાવાની હે હાલો રૂંડાના હવા તન વાગી ગયા બધો હરાડો કરતા અહીંયા ઢેફા બવા એટલે સીપીઓ ઢળીને બધું લેવલ કર્યું પછી વળી સીપીઓ સોરાવીને આપણે ટોલી લેવા ગયા ઘેર વળી ટોલી સોરાવીને તમે સીપીઓ જોડાવ્યો માથાનો દુખાવો થઈ ગયો હવે માનો ને અને હવે ગાડી તો દેવજીભાઈ ચાલી એ આવી ગયા બપોરે ધોખાથી જી પીલાય પીલી બરોબર સોરી ધીરે ધીરે ચાલુ આજ પાછો પવન અવરો હતો આપણે ટાયર કાઢ્યા નતા સાંજે 8 પકડો થઈ ગયો લોકો પેલા આમ હતો ઉઠમો હાવ હવે લગભગ અવરી રહે હાઈ હતી રસ્તા મિત્રો ઉપડી આવે હતી એક જણાનું વેરવું થાય એનું કારણ હે આમની માંડી હતી હાવ અસતરી એટલે ઉપડી ખબાવને આવવાની છે થોડીક વાર આની કોરના બધા ભરમાં આવીને આવી ઉપડી આવી ગઈ અસત માંડી હતી ને ફાલ હારો પકડી ગઈ હતી અને એક ભરની માંડી છે જો આ ગુણ ઉપર આવે ને ગુણ ઉપર નીકળો એક ભરમાં થઈ ઉલ્લી આવે ને માંડવી આવે આની પર આપણે સુખદેવ ને નવીનભાઈ ભૂકો હારે પર્વતભાઈ હું બધું જાય દેવજીભાઈ ઓરવાના ચાલે 1 કલાક આપણે કન્ટિન્યુ ઓલા રાખ્યું હાથ ભર નીકળ્યા અને કરતાની આ કરવાનો સમય થઈ ગયો એટલે હે ને બંધ કરી અને કરતાની નાખી દીધું પછી એમાં દબાવી નહીં તો વળી નીકળી પડે તો ઢોરાય તો અને માંડી ગુજરી આવે તો ખા કરતા નથી આવતી આમ હા પીરી રેડ જેવી ચોખ્ખી ભારી આવે લાઠું કોક જ આવે વડું કિલો આવો જો બાકી ચોખ્ખી આવે પછી પાણી પી પાછું કટકું મારી દઈશ 10-12 પર કાઢી નાખી બધા ભાગી ગયા હું બાપુ વૈધા ભર આપણે ઘણા બધા પીલાણા લગભગ 15-17 દિવસ પીલાઈ ગયું હા બહુ પાકી ખબર નથી કારણ કે ગયણા નતા મેં ખવારી મને એટલું કંઈ કાંધું થયું
અને 25 મણ હા માંડવી 25-30 મણ હા માંડવી હા એટલી માંડવી છે હવે જવા દે પેક કરીને જીવું તેવું આમ પલળ નથી એટલે વાંધો નથી કાસું પેક કરેલું છે હાલે ફરાળે કરવામાં વાર બહુ લાગી જાય સીપલેથી ભેર્યું બેરલ તો ના રે ના રોગો ને કેમ કરવો અહીંયા ભલે હોય હવે તો થઈ ગયું ભાગી મિત્રો 8:30 વાગી ગયા ને એકદમ ફ્રેશ થઈ ગયા અહીંયા આપણે જે ભાગવારી વાળીને ડગલી અહીં કરી જગ્યા થોડીક છે ને આજે કોઈ ટૂંકી થાય એટલે અહીંયા વળી એક ભર વાયરો પછી હા બધું ડખે ચડી ગયું પછી અહીંયા ઢગલી કરી વીણાની ગુણ બધી ટૂંકમાં બાંધને આપણા રોકાઈ ગયા હતા એ અહીંયા ઠેલવી અને અટાણે તમને અવાજ તો આવતો ધબધબાટી બોલે જો અહીંયા દિનેશભાઈ હલર માંડી દીધું ભાઈ રાતે જરાક એનું નથી દેવી ભાઈ નથી દેવી સંદીપભાઈ આવી ગયા આપણે હમણાં જગે જ નથી એની વિડીયોમાં આપણે મૂકી દે ને તો ભાઈ મૂકી દે ને આપણે જરાક દિનેશભાઈ હલર રાખે ને ત્યાં રાતે જોઈ આવી અર્જુનભાઈ કાલ દિવસને હાકી લીધું આ માણસનું સેટિંગ થઈ ગયું લાગે દિનેશભાઈને રાઈતે મળ્યું એટલે એવું તો ના હોય દિનેશભાઈને ભીડ ભીડ લાગે આ તાડી ગયું હા રાઈતે ધબધબાટી બોલાવે કા તો બીજું શું કરવું માણસ જડતા નથી થાકી ગયા હલા જેડે તો માણસ ના જડે માણસ જેડે તો હલા જ ના જડે કઈ ભેગું થતું નથી એટલે આવું કંઈક ખેલ માંડ્યો છે દિનેશભાઈને માંડવી કંઈક આવી આવે સારી શોખી આવે છે અને હું સંદીપ લાઈવ હરાજી કરી હતી હાલ બોલ 1020 25 રમેશના સંદીપના 30 35 40 45 એક વાર દિનેશભાઈ કા ભાઈ વાગ્યા હરાજી થઈ ગઈ કેટલામાં થઈ કેટલામાં લીધી પાછું હોય છું અમે હરાજી કરતા હતા હરાજી કરતા હતા 1010 માં ગઈ પૂછવાનું થોડું હોય બજાર ઘટી ગઈ ને આનું ધ્યાન રાખ